શ્રી શિવ મહાપુરાણમાંથી ઉમાએ કરેલું તપ નંદાવ્રત. યૌવનને પ્રાપ્ત થયેલા સતીએ શંકરને પ્રાપ્ત કરવા માટે તેમનું તપ કરવા નિર્ધાર કર્યો. પ્રથમ તો તેમણે ઘરે રહીને નંદાવ્રત શરૂ કર્યું. આસો માસમાં નંદા તિથિએ મીઠાવાળા ગોળભાત વડે શંકરનું પૂજન કરી અને આખો માસ ગોળભાત ખાઈને વિતાવ્યો. કાર્તિક માસમાં દૂધપાક અને માલપુડા વડે, માક્ષરમાં તલ નાખેલા જવ અને ભાત વડે, પૂષ માસમાં ખીચડી વડે તેણે શિવ પૂજન વ્રત કર્યું. માઘ માસમાં નદી કિનારે ભીના કપડે રાતે જાગરણ કરીને પૂજન કર્યું. ફાગણ માસમાં બીલા વડે પૂજન કર્યું. ચૈત્ર માસમાં કેસુડા અને મોગરાના ફૂલો વડે શિવને પૂજ્યા. વૈશાખમાં નવા તલ, જવ અને ભાત વડે રુદ્ર પૂજન કર્યું. જેઠ માસમાં ફોરીંગડીના પુષ્પો વડે પૂજન કરી અને નિરાહાર રહ્યા. અષાઢ માસમાં કાળા વસ્ત્રો અને ફોરીંગડીના પુષ્પોથી પૂજન કર્યું. શ્રાવણ માસમાં પવિત્ર જનોઈ અને વસ્ત્રો વડે તેણે પૂજન કર્યું. ભાદ્રપદમાં ફૂલો અને ફળો વડે પૂજન કરી અને જળનો આહાર કર્યો. આમ આખું વર્ષ દ્રઢ વ્રત પાળી અને શંકરનું પૂજન કરી નંદાવ્રત સમાપ્ત કર્યું. પછી સતીએ દ્રઢતાપૂર્વક શિવનું ધ્યાન ધરવા માંડ્યું. સહુ દેવો તેથી પ્રસન્ન થયા અને એકઠા મળી અને કૈલાસ પર મહાદેવ પાસે ગયા. તેમણે મહાદેવની સ્તુતિ કરી. પછી બ્રહ્મા અને વિષ્ણુએ શંકરને સમજાવ્યા અને ઉમા શિવજીને મેળવવા કઠિન તપ કરે છે તે કહ્યું. એટલે શિવજીએ બંનેની વાતને સ્વીકારી. પછી નંદાવ્રત પૂર્ણ થતા શંકરે તેને પ્રત્યક્ષ દર્શન આપી અને ઉમાને પત્ની તરીકે સ્વીકારવાની શંકરે હા પાડી. બાદમાં સતી અને શંકરના વિવાહ થયા. ચૈત્ર સુદ 13 રવિવારના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શિવજીના વિવાહ થયા હોય તે દિવસે જે શિવજીના દર્શન કરે તેના પાપોનો નાશ થાય છે. અને જે મનુષ્યો વિવાહ સમયે વૃષભારૂઢ શંકર સતીને પૂજે તેના સર્વ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે.